રેસ્ક્યુ ઓપરેશન હજી પણ શરૂ છે। ક્યાંક પરિવારજનોને આ ઘટનાની જાણ થતાં જ તેઓ ત્યાં દોડી આવ્યા હતા। આક્રંદ કરી રહ્યા છે, જેમ એક પછી એક આ પાણીમાં ડૂબેલા લોકોની લાશો બહાર કાઢવામાં આવી ત્યારે પરિવારના લોકો પર આફ ફાટી પડ્યું હતું। 4 અલગ અલગ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે અને હાલ હજી પણ ઘટના સ્થળ પર શું સ્થિતિ છે તેને લઈને રવિ અગ્રવાલ અમારી સાથે સતત લાઈવ જોડાયેલા છે, ત્યાંથી અપડેટ્સ આપી રહ્યા છે। રવિ, ત્યાં શું હજી કામગીરી ચાલી રહી છે? રેસ્ક્યુ ઓપરેશન હજી ચાલી રહ્યું છે? શું ગતિવિધિઓ ત્યાં છે હજી? બિલકુલ દીક્ષિતા, વાત કરવામાં આવે તો જે રીતના મુજપુર ગંભીરા બ્રિજ જે તૂટીને ખખડધસ થયો છે અને કહી શકાય કે 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે, જેમના નામો પણ હવે સામે આવ્યા છે અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે। અત્યારે આપ જોઈ શકો છો કે મોટી જે ક્રેન છે તે ક્રેનની મદદથી જે ટ્રક અંદર પડી છે તેને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે। પોલીસ અને સ્થાનિક લોકોએ અનુમાન લગાવી રહ્યા છે કે હજુ પણ આ નદીની અંદર લોકો ફસાયેલા હોઈ શકે છે, કારણ કે જે મલબો પડ્યો છે તે મલબાની નીચે કેટલાક લોકો દબાયેલા હોઈ શકે છે। સાથે જે આ ટ્રક પડી છે તે ટ્રકમાં પણ જે ડ્રાઈવર છે તે હજુ સુધી કેબિનમાં ફસાયેલો છે, તેને બહાર કાઢવામાં આવશે, તેના મૃતદેહને, એટલે કે મોતનો આંકડો હજુ વધી શકે છે। તેનામાં જે સૌથી મોટી માહિતી આપી છે સ્ટેટ R&Bના કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાએ, અને જેમને મીડિયા સાથે વાતચીત કરતાં કીધું છે કે બ્રિજનું આયુષ્ય હજુ પૂર્ણ નથી થયું, બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું છે। કેમ બ્રિજ 40 વર્ષમાં જ તૂટી ગયો તેની અમે તપાસ કરી રહ્યા છે અને ગત વર્ષે જ બ્રિજની કામગીરી કરી હતી તે પ્રકારની પણ વાત કાર્યપાલક ઇજનેર નૈનેશ નાયકાવાલાએ કરી છે। એટલે સવાલ એ થઈ રહ્યો છે કે જો બ્રિજનું આયુષ્ય 100 વર્ષનું હોય તો 40 જ વર્ષમાં કઈ રીતના બ્રિજ તૂટવા જેવો થઈ ગયો, કારણ કે આ બ્રિજ તો છેલ્લા ઘણા વખતથી જર્જરિત થયો છે। અનેક વખત અહીંયાના પૂર્વ ધારાસભ્યએ રજૂઆત કરી છે સરકારમાં, ઝી 24 કલાકે પણ અહેવાલ દર્શાવ્યો હતો કે બ્રિજના જે હાલ ખસ્તા છે, હું તમને જો કદાચ કેમેરામેન ઝૂમ ઇન કરીને બતાવી શકતા હોય કે ત્યાં બ્રિજની જે નીચેનો ભાગ છે કે જ્યાંથી જે જર્જરિત થયો છે ત્યાં આજે પણ સળિયા દેખાઈ રહ્યા છે। પિલર જે છે તે પિલર પણ તૂટી ગયા છે, પિલરમાં પણ સળિયા દેખાઈ રહ્યા છે, એટલે કે પ્રથમ દ્રષ્ટિએ જ નીચેનો જે ભાગ છે તે જર્જરિત હોય તેવું દેખાઈ રહ્યું છે। ત્યારે કેમ સ્ટેટ R&B દ્વારા માત્ર ઉપરના ભાગે જ જે બ્રિજનો ઉપરનો ભાગ જે રોડ છે ત્યાં કાર્પેટિંગ કરવામાં આવ્યું છે, કેમ તેમને નીચેથી બ્રિજને મજબૂત નથી કર્યો, તે સવાલ પણ તેમના ઉપર ઉઠવા પામી રહ્યા છે। ચોક્કસથી આ મામલાની તપાસ વહીવટી તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે અને હાલમાં આપ જોઈ શકો છો કે તમામ ટીમોને અહીંયા સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે, જેમાં NDRF હોય, SDRF હોય, વડોદરા ફાયર બ્રિગેડની ટીમ હોય, સાથે જ વડોદરાના કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, DDO, અહીંયાના ધારાસભ્ય સહિતના તમામ લોકો જે છે તે ઉપસ્થિત છે। આ ટ્રકને જે છે તે JCBની મશીનની મદદથી દોરડા બાંધીને ખેંચવાની અત્યારે જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે અને ઉપરથી જે ક્રેન છે તે ક્રેનની મદદથી પણ તેને ઉંચકવામાં આવશે અને તેમ જે હેવી ટ્રક છે તેને બહાર કાઢવામાં આવશે। જે વાત કરીએ તો આખી આ જે ઘટના થઈ છે તે ખરેખર એક ચિંતાજનક ઘટના છે અને તમે સ્થાનિક છો દાદા, તો શું કહેશો આ ઘટના જે થઈ એમાં શું બન્યું હતું? તમે અહીંયા જ્યારે બહારનું છે પણ સેવા માટે આવ્યા છે અમે, સેવા માટે મારાથી 10 કિલોમીટર મારું ગામ રણું છે પણ અહીંયા જોણ્યું એટલે અમે સેવા માટે આવ્યા છે। તો શું કહેશો હમણાં શું કામગીરી થઈ રહી છે? આપણે રેસ્ક્યુ કર્યા છે, એક પિકો કાઢી, 2 રિક્ષા કાઢી બહાર અને હવે ટ્રક કાઢ્યા છે બહાર। તો કેટલા લોકોને બચાયા તમે? અમે 7 બોડી બહાર કાઢી છે, હજુ બીજી બોડી અંદર છે, હજુ છે અંદર। તો શું કહેશો આ જર્જરિત બ્રિજ હતો તો વાહન કેમ આવવા દીધા? હવે એ અધિકારીઓનું નિષ્કાળજી ધારે ને, ચાલો નિષ્કાળજીથી થયું, નિષ્કાળજીથી થાય ને, નિષ્કાળજીના કારણે થયું। જો સામાન્ય માણસ છે, ગ્રામજન છે, 10 કિલોમીટર દૂરથી આવ્યા છે, તે પણ પ્રથમ દ્રષ્ટિએ કહી રહ્યા છે કે નિષ્કાળજીથી થયું છે, ત્યારે ચોક્કસથી સરકારે હવે આમાં કોઈની ને કોઈની તો જવાબદારી નક્કી કરવી પડશે અને જવાબદારી નક્કી કરીને જે પણ બેદરકાર અધિકારી છે તેને ઉપર કડક કાર્યવાહી કરવી પડશે, તો જ જનતામાં ફરીથી સરકારનો જે વિશ્વાસ છે તે થશે કે આવી કોઈ મોટી દુર્ઘટના બને છે ત્યારે સરકાર કડક કાર્યવાહી કરે છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે R&Bના જે ઓફિસર છે સ્ટેટ R&Bના, તે પોતે એવું કહી રહ્યા હોય કે બ્રિજનું આયુષ્ય 100 વર્ષ છે, તો 40 જ વર્ષમાં કઈ રીતના બ્રિજ જર્જરિત થઈ ગયો તે એક
સૌથી મોટો સવાલ ઉપજાવે છે, સૌથી મોટા અહીંયા પ્રશ્નો ઉઠે છે. ચોક્કસથી કહી શકાય કે જે મૃતકો છે તેમના માટે રાજ્ય સરકારે સહાય જાહેર કરી છે, પરંતુ શું સહાય જાહેર કરવાથી મૃતકના પરિજનોને સંતોષ થશે? ના, મૃતકના પરિજનો ન્યાય ઈચ્છશે, કારણ કે આ તમામ લોકો નિર્દોષ લોકો છે કે જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે, અને હવે આ તમામ લોકો હોય કે ગ્રામજનો હોય તે ન્યાય માંગી રહ્યા છે. જે જવાબદાર છે તેની સામે કડક કાર્યવાહી થાય, તેમના ઉપર એક્શન લેવાય, અને આવી ફરીથી ભવિષ્યમાં દુર્ઘટના ન થાય તે માટે એક્શન પ્લાન ઘડવામાં આવે તે પ્રકારની માંગણી લોકો કરી રહ્યા છે. દીક્ષિતા. બિલકુલ રવિ, લોકોની માંગ સ્વાભાવિક છે, કારણ કે તે લોકોએ પોતાના પરિવારજનો ગુમાવ્યા છે, પરંતુ સવાલ અહીંયા એ થાય છે કે તપાસના નામે એક લાંબી પ્રોસેસ કરવામાં આવે છે અને પછી તપાસ અચાનક બંધ થઈ જાય છે. તો આ ઘટનામાં એ પ્રકારની પરિસ્થિતિ તો ઊભી નહીં થાય ને? દીક્ષિત, અત્યાર સુધી જેટલી પણ ઘટના બની છે તેમાં સરકાર કહેતી આવી છે કે કોઈ પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. સરકાર આ ચમરબંધીઓને તો પહેલી વાત તો જે મોટા ચમરબંધીઓ તેમને પકડતી જ નથી, એટલે છોડવાનો સવાલ નથી થતો, અને જે નાની માછલીઓને પકડે છે તે 1 કે 2 વર્ષમાં જામીન લઈને બહાર આવી જાય છે. આવું જ હરની બોટકાંડ જે થયું હતું વડોદરામાં, તેમાં આપણે જોયું કે બોટકાંડમાં 14 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા, અને તેમાં જે તમામ લોકો પકડવામાં આવ્યા હતા તે અત્યારે જામીન પર બહાર ફરી રહ્યા છે. એટલે સરકારની આ જે કાર્યવાહી છે એ આ એક ઉદાહરણરૂપ છે કે કઈ રીતના તે એની કેટલી કડક કાર્યવાહી છે, જે આ જે કાર્યવાહી છે તેના પરથી સાબિત થાય છે. અને તમે અહીંયા હું તમને બતાવીશ કે જે વાહનોનો કચ્છરધાણ થયો છે, આ રિક્ષા તમે જોઈ શકો છો કે એની હાલત શું થઈ છે. પાછળ ઇકો વાહન છે તેની હાલત તમે જે જોઈ રહ્યા છો, તેમાં 7 જેટલા લોકો સવાર હતા. એની પાછળ જે ફાયર બ્રિગેડની આ જે બોટ છે તેની પાછળ બતાવવાની કોશિશ કરીશ કે ત્યાં એક પિકઅપ વાહન છે કે જે પિકઅપ વાહનમાં પણ લોકો સવાર હતા, અને તેને પણ સ્થાનિક લોકોની મદદથી દોરડા વડે ખેંચીને બહાર કાઢવામાં આવી છે. અને હવે જે હેવી વ્હીકલ છે, ટ્રક, તેને જેસીબીથી દોરડા બાંધીને સાથે જ ક્રેનથી જે ક્રેનના મદદથી જે અત્યારે દોરડાથી તેને બહાર કાઢવાની કોશિશ કરવામાં આવી રહી છે. જે રીતના હું તમને આજે દ્રશ્યો બતાવી રહ્યો છું તે જે દુર્ઘટના ઘટી છે ત્યાંના જ છે. અને ખાસ તમે જે આ બ્રિજ તમે જુઓ કે વચ્ચેથી જે 2 પિલર છે તે 2 પિલરના વચ્ચેથી બ્રિજનો જે ભાગ છે તે આખો જ નીચે ધરાશય થઈ ગયો. એટલે જે પણ વાહન ચાલક હશે તેને કલ્પના નહીં કરી હોય કે સીધે જ તે નદીમાં જઈને પડશે અને તેને મોત મળશે. અને અહીંયા આ જોઈ શકો છો કે મોત મળ્યું છે, અને મોત મળતાની સાથે જ હવે પરિવારજનો ભારે આક્રંદ કરી રહ્યા છે, ભારે દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, સાથે જ ન્યાયની આશા સરકાર પાસે અને તંત્ર પાસે ઝંખી રહ્યા છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું. ઘટના સ્થળના દ્રશ્યો આપને બતાવી રહ્યા છે. રેસ્ક્યુ કરીને તમામ લોકોને બહાર તો કાઢી દેવામાં આવ્યા છે, પરંતુ હવે જે હેવી વ્હીકલો અંદર ખાબક્યા હતા તેને પણ હવે બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી રહી છે.